કેમ છો બધા? આ વિડીયો છે ને મનની વાતનો છે, એટલે બધાને નહીં ગમે, પણ પર્સ્પેક્ટિવ જરૂરી છે, વાત ઇમ્પોર્ટન્ટ છે, એટલે શેર કરું છું. જો તમે મારો આગળનો વિડીયો જોયો હશે ને તો તમને ખબર હશે કે મારી વાઈફ નીરલ ઇન્ડિયા ગઈ છે. તો ઇન્ડિયા જતી હતી ને એની પહેલાં હું મારા સાસુ સાથે વાત કરતો હતો. મેં એમને કીધું કે આ વખતે નીરલ ઇન્ડિયા આવે છે ને તો ફક્ત તમારી સાથે રોકાવાની છે બધો જ ટાઈમ. એનું બીજું કોઈ કમિટમેન્ટ નથી. અને આટલું સાંભળીને એ શું બોલ્યા ખબર? કે અરે જો એવું થાય ને તો અમારું નસીબ. અને મેં એમના મોઢે જે ખુશી જોઈને ત્યારે એક વસ્તુનું પાછું રિયલાઇઝેશન થયું કે એક વખત છોકરીના લગ્ન થાય ને પછી એનું જે ફેમિલી હોય એ કોઈ આશા રાખતા નથી છોકરી પાસેથી. પણ એટલું જ જરૂરી પણ છે કે આપણે એ વસ્તુ સમજી અને ક્યારેક એને આવું બ્રેક આપવો જોઈએ, એના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો. મેં એ ખુશી જોઈ, મેં ખુશી અનુભવી, એટલે જો બની શકે અને પરિસ્થિતિ અલાવ કરે તો એક વખત આ વસ્તુ ટ્રાય કરીને જુઓ. તમારું પાર્ટનર પણ ખુશ થશે, તમારા સાસુ સસરા પણ ખુશ થશે અને બધા ખુશ થશે. એક વખત ટ્રાય કરો.